દુલ્હનને પોતાના જ પ્રેમી સાથે મળીને પોતાના જ વરરાજા એટલે કે પોતાના જ પતિને પતાવી નાખ્યો. જ્યાં મિત્રો વાત કીધો જે રીતે આ ઘટના સામે આવી છે ને, ક્યાંક ને ક્યાંક તમે પણ મિત્રો વાત કીધો તમારા પણ હોશ ઉડી જવાના છે. તમે બધા લોકો સૌ પ્રથમ વરરાજાનો ફોટો જોવો એટલે કે મિત્રો વાત કીધો પ્રેમિકા છે એ મિત્રો વાત કીધો વરરાજા સાથે ક્યાંક ને ક્યાંક લગ્ન ખાલી 7 દિવસ થયા હતા. લગ્ન થયા બાદ આ જે ઘટના આવી છે, આ ઘટનાની અંદર 7 દિવસ પછી જે દુલ્હન છે તે પોતાના પ્રેમી સાથે રહેવા માટે, જ્યાં મિત્રો વાત કીધો પોતાના પ્રેમી સાથે રહેવા માટે પોતાના જ પતિની મિત્રો વાત કીધો કંઈક ને કંઈક પતાવી દીધો. હાલ મિત્રો વાત કીધો જ્યાં ઘટના છે એ સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો. જ્યાં મિત્રો વાત કીધો 7 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. 7 દિવસ પહેલા લગ્ન થયા હતા અને ક્યાંક ને ક્યાંક આ જે નિર્દોષ મિત્રો વાત કીધો પતિની કીધો પોતાની દીકરીની ઓવેસ પોતાના દીકરાની હત્યા કરી નાખી. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો ખાલી વિચાર કરો કે આ કેવો કળિયુગ આવ્યો છે, આ કેવી મિત્રો વાત કીધો ઘટનાઓ જોવા મળી રહી છે. તમારા પણ હોશ ઉડી ગયા ને. જે આ મિત્રો વાત કીધો સૌ પ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. તમે બધા લોકો વિડીયો જોવો છો સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. જે આ ઘટના ઘટી છે આમની અંદર જે મિત્રો યુવક છે એ મુસ્લિમ હોય છે, યુવતી પણ મુસ્લિમ હોય છે, પરંતુ જે યુવતી છે તેનો પ્રેમી જે હોય છે ને તે હિન્દુ ધર્મમાંથી આવે છે. તેનું નામ રિંકુ હતું અને ક્યાંક ને ક્યાંક તેની સાથે જિંદગી જીવવા માટે પોતાના જ પતિ સાથે આ જે કરવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક બિલકુલ ખોટું છે. પરંતુ હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એટલી બધી ઘટના વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો. તમે બધા લોકો ઘણીવાર એવી ઘટનાઓ જોતા હશે જેમની અંદર પોતાના પત્નીને પતાવી દે, પોતાનો પતિ પોતાની પત્નીને પતાવી દે, એવી ઘણી બધી ઘટનાઓ જોઈ છે. પરંતુ શા માટે મિત્રો આવું થઈ રહ્યું છે? હાલ તમે બધા લોકો વિચાર તો કરો કે જે પોતાનો પતિ હોય છે એ ભગવાન કહેવાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સાથે જ આવું થાય તો હાલ મિત્રો વાત કીધો લોકો હેરાન થયા છે, હેરાન થવા પણ જોઈએ. વિડીયોને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું.